જય મુરલીધર, કેમ છો મિત્રો? જો આપણી આજ ટોપલને આપણી ભેંસની તમને ઓળખાણ કરાવી આપું, કારણ કે આપણી સર્વશ્રેષ્ઠ ભેંસ એટલે ટોપલો. આ ટોપલ છે. ટોપલની માં જો એની પાછળ સરસ છે ભગર, એને 2-3 આંટી મારી ગઈ. આવી તો તમે વિડીયામાં ભેંસી જોયું છે 99%, પણ આવી 2-3 આંટીવાળી તો ત્યાં ભાગ્યે જ આંટીવાળી તો જોવા મળે, પણ આવી 2-3 આંટીવાળી તો જોવા ભાગ્યે જ મળે. આગળ જો આપણો ખેડો બુલ છે, આ આપણી ખડી એક કરતાં એક સળિયાઈ ગયું. તમને બતાડું, કોઈની પાસે કોક એમ કહેતું કે આપણી પાસે આમ છે તેમ છે. આપણે જો ઓરિજિનલ જો આ ભગરની ભેંસ છે, આનીથી બીજી આટી શરૂ થઈ ગઈ છે. આ ખડાઈ એની છે, હજી અખંડ ખડાયું છે, એટલે ગાભણું છે, વેતર આવેલું છે, એટલે જે વિયાણું નથી, એટલે અખંડ જ તે વિયાણા પછી વેતર પડે. તો આપણી આ કાટડ છે, કાટડમાં કાંઈ ઘટે નહીં. કાટડી આપે જોતો, જો આપણી કાટડ, આ કાટડની માં ભગર. ભગરને જો ત્રીજી આટી શરૂ છે. ભગર, આ ભગર, આ ભગરની ખડાઈ ટોપલ. ટોપલને તે જો બીજી આટી શરૂ છે, આ એની જ ખડાઈ છે. પછી કાંગઈ ત્રીજી એની ખડાઈ, જો આગળ જતી રહી વલીપા બતાવી તે. પછી એક આ ગદી, ગદી એની ખડાઈ છે. અને એક જ ભેંસના નોરમાંથી છે ને જે મેન ભેંસ છે એ આપણે ઘેરે રાખવી છે મિત્રો, કારણ કે એ ભેંસ આપણે બહુ દીધું છે જાજુ, તો આપણે એને સારવાર ન આવતા એની સેવા કરવાની છે. જો આપણે ભગર હતી ને એની ખડાઈ છે, ને ઓલી ખડાઈ જે છે ને એનું નામ સંતૂર છે. સંતૂર આપણે મિત્રો, મારી પાસે ઢીંગલ નામની ભેંસ છે, એ ઢીંગલની બસડી કટડી રાજસ્થાન લોકો એમ કટડી કહે. આ એની કટડી છે, પણ કટડીમાં કાંઈ ઘટે નહીં, એક નંબર છે કટડી. તો આ એની કટડીની કટડી છે, આ કટડી એક નંબર છે. આપણે એક આ બીજા મીંઢોળેલા જ મેં, એમાં કાંઈ ઘટે નહીં. એમાં તો તમારે વિડીયામાં એક ભેંસ તમે નબળી જોવા ન મળે, કારણ કે નોર તે જાતવાન નોર જે આ ભગર છે એનું ખડિયું છે ને, આ 32 નંબરના ડોઝનું છે. આપણે ઘરે બીજદાન ન કરાવતા, પણ આપણને 32 નંબરનો બુલ પસંદ આવ્યો, એટલે આપણે બીજદાન કરાવી નાખ્યું. બહુ બચ્ચું સારું આવ્યું છે. જો આપણી સંતૂર છે, હજી 2 વર્ષના ખડિયા છે. આ હંધાય 2-3 આટી નાખી જાય. તો આ હંધી મુરલીધરની મેર છે, આપણા હાથમાં તો કંઈ છે નહીં. તો મિત્રો, કેવી આપણી ભેંસ્યું જાફરાવદી લગી, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો શેર કરજો, સાથ સપોર્ટ દેતા રહેજો. જય દ્વારકાધીશ.